છોટાઉદેપુર જિલ્લા ભાજપનો વિરોધ વિદેશમાં રાહુલ ગાંધી કરેલા નિવેદનને લઈને છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન રેલી અને ધરણા યોજવામાં આવી રહ્યા છે। રાહુલ ગાંધીના અનામતના નિવેદનને લઈને છોટાઉદેપુરના બોડેલીમાં ભાજપે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો અનામત વિરોધી કોંગ્રેસના બેનરો સાથે બોડેલી અલીપુરા 4 રસ્તા પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રેલી અને ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું છે। તો બોડેલીના અલીપુરા 4 રસ્તા પાસે ભાજપ દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા અનામતના નિવેદનને લઈને રેલી અને ધરણા કરીને વિરોધ દર્શાવાયો। કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા SC, ST અને OBC સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છેક જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે।